हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। एज्युकेशन फॉर एसके में आप तमाम वहाला विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, આજનો વિડિયો અતિ મહત્વપૂર્ણ વિડિયો છે। આજના વિડિયોમાં ભારતીય અર્થવ્યવસ્થા અર્થતંત્ર સંબંધી મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો કવર કરવામાં આવ્યો છે। મિત્રો, તમામ વન લાઇનર પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી સાબિત થતા હોય છે। તો મિત્રો, આ વિડિયોમાં 250 PYQ ક્વેશ્ચન કવર કરવામાં આવ્યા છે। તો જોઈએ મિત્રો, ભારતીય અર્થતંત્ર અર્થવ્યવસ્થા સંબંધિત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વપૂર્ણ 250 પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો, વર્ષ 1935 માં ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર, વર્ષ 1949 માં RBI નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ જોવા મળે છે? તો રાઈટ આન્સર મિત્રો, ગ્રામીણ વિસ્તારોમાં અશિક્ષિત યુવા બેરોજગારી વધુ જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કસ્ટમ ડ્યુટી અને આબકારી જકાત એ કેવા પ્રકારનો કર છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રાઈટ આન્સર પરોક્ષ કર છે કસ્ટમ ડ્યુટી અને આબકારી જકાત। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના સમયે મુખ્ય કાર્યાલય ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી ત્યારે મુખ્ય કાર્યાલય કોલકાતા ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં તેલ ક્ષેત્રની શોધ અને વિકાસનું કાર્ય કઈ સંસ્થા કરે છે? રાઈટ આન્સર, ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા તેલ ક્ષેત્રની શોધ અને વિકાસનું કાર્ય કરવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની આવક પદ્ધતિમાં કઈ આવકનો સમાવેશ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, શ્રમને મળતા વેતનનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની આવક પદ્ધતિમાં। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા કાયદા મુજબ કરવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 મુજબ RBI ની સ્થાપના કરવામાં આવી છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। નેક્સ્ટ ક્વેશ્ચન, અમૂલ એ કેવી સહકારી મંડળીનું ઉદાહરણ છે? જવાબ મિત્રો, નમૂના રૂપી સહકારી મંડળીનું ઉદાહરણ છે અમૂલ। નેક્સ્ટ ક્વેશ્ચન, ડેવલપમેન્ટ એજ ફ્રીડમ પુસ્તકના લેખક કોણ છે? રાઈટ આન્સર મિત્રો, અમર્ત્ય સેન દ્વારા લખવામાં આવ્યું છે ડેવલપમેન્ટ એજ ફ્રીડમ પુસ્તક। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો રાઈટ આન્સર, વર્ષ 1951 માં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ છે ભારતમાં। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રૂપિયાની ચલણી નોટો છાપવાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? રાઈટ આન્સર મિત્રો, 1861 માં રૂપિયાની ચલણી નોટો છાપવાની શરૂઆત કરવામાં આવી હતી। નેક્સ્ટ, ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંક છે અને બેંકોની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતીય ચલણી નોટ એ શું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ભારતીય ચલણી નોટ એ શું છે? રાઈટ આન્સર, પ્રોમિસરી નોટ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ચલણ માટે નવું ચિહ્ન કયું અપનાવવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મિત્રો, રૂપિયાનું ચિહ્ન અપનાવવામાં આવ્યું છે ભારતીય ચલણ માટે। નેક્સ્ટ ક્વેશ્ચન,
બધા જ વ્યવહારો નાણાં ઉપર આધારિત છે, તેથી કોષ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તેવું કોણે કહ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો કૌટિલ્ય કહ્યું હતું બધા જ વ્યવહારો નાણાં ઉપર આધારિત છે, તેથી કોષ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા ટ્રેઝરી બિલ શું છે? તો રાઈટ આન્સર મિત્રો ટ્રેઝરી બિલ એ તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે જેને ટ્રેઝરી બિલ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈ ના નવેમ્બર 2016 ના જાહેરનામા મુજબ એક અઠવાડિયામાં બેંકના કાઉન્ટર ઉપરથી મહત્તમ કેટલી રકમ ઉપાડી શકાય છે? રાઈટ આન્સર મિત્રો 20,000 ઉપાડી શકાય એક અઠવાડિયામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે મ્યુચ્યુઅલ ફંડ ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદેશી રોકાણ સંસ્થાઓએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વિદેશી રોકાણ સંસ્થાઓએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? તો રાઈટ આન્સર મિત્રો સેબી સમક્ષ નોંધણી કરાવવી પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પર્ધાત્મક અને અનિયંત્રિત બજાર કયા ક્ષેત્રનું લક્ષણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર અસંગઠિત ક્ષેત્રનું લક્ષણ છે. સ્પર્ધાત્મક અને અનિયંત્રિત બજાર એ અસંગઠિત ક્ષેત્રનું લક્ષણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર કઈ સંસ્થા નક્કી કરે છે? રાઈટ આન્સર મિત્રો જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે માલ અને સેવાઓ માટેના વેરાના દર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, બેંક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી પરંતુ ચાર્જ વસૂલ કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો કરંટ ખાતામાં બેંક વ્યાજ આપતી નથી પરંતુ ચાર્જ વસૂલ કરે છે. મિત્રો આ તમામ પ્રશ્નો અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા છે, જે પ્રશ્નોને વન લાઇનર સ્વરૂપે કવર કરવામાં આવ્યા છે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્મચારીને નિવૃત્તિ પછી નિયમિત રીતે કયો લાભ મળે છે? તો રાઈટ આન્સર મિત્રો નિવૃત્તિ પછી કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સહકારી બેંકો માટેનો કાયદો ધ બેન્કિંગ રેગ્યુલેશન કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો વર્ષ 1966 ધ બેન્કિંગ રેગ્યુલેશન લાગુ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક પુસ્તકના લેખક કોણ છે? રાઈટ આન્સર મિત્રો પ્રોફેસર માર્શલ દ્વારા લખવામાં આવ્યું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક પુસ્તક. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કર માળખામાં સુધારો કરવા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કર માળખામાં સુધારો કરવા માટે ભારતમાં સલૈયા કમિટીની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, BSE નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો વર્ષ 1992 નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, નામા પદ્ધતિનું કાર્ય પૂર્ણ થયા પછી કઈ કાર્યવાહી શરૂ થાય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. નામા પદ્ધતિનું કાર્ય પૂર્ણ થયા પછી કઈ કાર્યવાહી શરૂ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો ઓડિટિંગની શરૂઆત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાણાકીય હિસાબોમાં જોવા મળતો શબ્દ ધાલ ખાદ્ય એટલે શું? તો જવાબ થશે મિત્રો રાઈટ આન્સર દેવાદારોને ચૂકવવાની રકમમાં કરવામાં આવતી કપાત, જેને ધાલ ખાદ્ય કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, વારંવાર પૂછાતો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો વર્ષ 1969 ભારતમાં સૌપ્રથમ વખત 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન,
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે છે તેને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય આવકની ગણતરી માટે મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ હેઠળ ભારતમાં કયા ક્ષેત્રોની આવક ગણતરી કરવામાં આવે છે? રાઈટ આન્સર ખેતી, માછીમારી અને વન ક્ષેત્રની ગણતરી કરવામાં આવે છે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની મૂલ્ય પદ્ધતિ હેઠળ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે લાંબા ગાળે આપણે બધા મરવાના છીએ? રાઈટ આન્સર લોર્ડ કેન્સે કહ્યું હતું કે લાંબા ગાળે આપણે બધા મરવાના છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો રાઈટ આન્સર મિત્રો એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા માટે સ્વિફ્ટ કોડનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રંગરાજન સમિતિના 2013 ના અહેવાલ મુજબ કેટલી માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગામ વિસ્તારો માટે ગરીબી રેખા ગણી શકાય છે? રાઈટ આન્સર મિત્રો માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 972 ને ગ્રામ વિસ્તારો માટે ગરીબી રેખા નીચે ગણી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો વ્યાજમાં શું ફરક પડે છે? રાઈટ આન્સર વ્યાજ વધુ ચૂકવવું પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જીએસટી દ્વારા કયો કર વસૂલ કરી શકાય નહીં? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જીએસટી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી પરનો કર વસૂલ કરી શકાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, રૂપિયાના અવમૂલ્યનની નિકાસ પર શું અસર પડે છે? રાઈટ આન્સર રૂપિયાના અવમૂલ્યનને કારણે નિકાસ મોંઘી અથવા તો સસ્તી બની શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્મચારીને તેની ગેરવર્તન કે ગેરશિસ્ત માટે એકમમાંથી કાઢી મૂકવામાં આવે તો તેને શું કહેવાય છે? રાઈટ આન્સર સટણી કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રિઝર્વ બેંક કાનૂની પ્રવાહિત પ્રમાણમાં ઘટાડો તો શું પરિણામ આવે છે? રાઈટ આન્સર સરકારી જામીનગીરીઓમાં બેંકોનો રોકડ રોકાણ ઘટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને નાણાં ધીરે છે તે દરને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો બેંક રેટ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ બેંકને વિશ્વની મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વર્લ્ડ બેંકને વિશ્વની મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અસરકારક માંગના અભાવે કેવી બેરોજગારી સર્જાય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અસરકારક માંગના અભાવે સક્રિય બેરોજગારી સર્જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિસાબના ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ એટલે શું? તો રાઈટ આન્સર ઓડિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1978 માં કયા વડાપ્રધાનના કાર્યકાળમાં ભારતમાં ચલણી નોટો રદ કરવામાં આવી હતી? રાઈટ આન્સર 1978 માં મોરારજી દેસાઈના કાર્યકાળમાં ભારતમાં ચલણી નોટો રદ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સંકલિત ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 1982 માં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંકલિત ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 1982 માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા મિત્રો 100 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભવિષ્યની આવક જાવકના પત્રકને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર અંદાજપત્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તેંડુલકર સમિતિના અહેવાલ મુજબ વર્ષ 2011-12 માં ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ગરીબી છે? રાઈટ આન્સર દાહોદ જિલ્લામાં વર્ષ
2011-12 મુજબ સૌથી વધુ ગરીબી છે? નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવવા માટે રહેઠાણના પુરાવા તરીકે શાની જરૂર પડે છે? રાઈટ આન્સર રેશન કાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલમાંથી કોઈ પણ એક પુરાવાની જરૂર પડે છે કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવવા માટે. નેક્સ્ટ, સામાન્ય રીતે બેંક કયા ખાતા ઉપર વ્યાજ આપતી નથી? રાઈટ આન્સર મિત્રો, બેંક સામાન્ય રીતે ચાલુ ખાતા પર વ્યાજ આપતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નર્સિંગ હોમ કમિટીનો રિપોર્ટ શાની સાથે સંબંધિત છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બેન્કિંગ ક્ષેત્રના સુધારા સાથે સંબંધિત છે નર્સિંગ હોમ કમિટીનો રિપોર્ટ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વ્યવસાય એટલે શું? રાઈટ આન્સર મિત્રો, વ્યવસાય એટલે વિશિષ્ટ જ્ઞાન. CRR માં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર થાય છે? રાઈટ આન્સર મિત્રો, નાણાંના પુરવઠો ઘટે છે. નેક્સ્ટ, કોના મત મુજબ અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે? તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં આયોજન કાળ દરમિયાન કઈ પંચવર્ષીય યોજના દ્વારા ગરીબી નાબૂદીના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા હતા? રાઈટ આન્સર, 5મી પંચવર્ષીય યોજના દ્વારા ગરીબી નાબૂદીના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, વસ્તુની માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સહકારી ધિરાણ મંડળીઓ અને સહકારી બેંકો ખેતી માટે કયા પ્રકારનું ધિરાણ આપે છે? તો રાઈટ આન્સર મિત્રો, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપે છે સહકારી ધિરાણ મંડળીઓ અને સહકારી બેંકો બંને ખેતી માટે મધ્યમ અથવા તો લાંબા ગાળાનું ધિરાણ આપે છે. નેક્સ્ટ, તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા તો રજાના દિવસે બેંક ચાલુ રાખવાનો હુકમ કોણ કરી શકે છે? રાઈટ આન્સર મિત્રો, કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિસાબી નાણાકીય વ્યવહારોના પરીક્ષણને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, ઓડિટ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ભારતમાં હાલમાં કયું આધાર વર્ષ ધ્યાનમાં લેવામાં આવે છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વર્ષ 2011-12 વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષમાં કેટલા દિવસ કામ ન મળે ત્યારે લાંબા ગાળાની બેરોજગારી સર્જાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, વર્ષમાં 183 દિવસ કામ ન મળે ત્યારે લાંબા ગાળાની બેરોજગારી સર્જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ કેટલા અંકનો હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નને સ્ટાર મારી દો. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ કેટલા અંકનો હોય છે? રાઈટ આન્સર મિત્રો, 11 અંકનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શક્તિકાંત દાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેટલામાં ગવર્નર હતા? રાઈટ આન્સર મિત્રો, 25મા ગવર્નર હતા શક્તિકાંત દાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, નાણાકીય હવાલા ટ્રાન્સફર રોકવા માટેનો કાયદો કયો છે? તો રાઈટ આન્સર મિત્રો, ફેમા એ નાણાકીય હવાલા ટ્રાન્સફર રોકવા માટેનો કાયદો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉર્જિત પટેલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેટલામાં ગવર્નર હતા? રાઈટ આન્સર મિત્રો, 24મા ગવર્નર હતા ઉર્જિત પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમોને માપવાનું ધોરણ કયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે? તો રાઈટ આન્સર મિત્રો, અંદાજપત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
સબ એકાઉન્ટ તરીકે કરાર આધારિત સમયગાળો પૂર્ણ થયા પછી નિયમિત નિમણૂક થતા કયું પગાર ધોરણ મળવા પાત્ર છે? રાઈટ આન્સર મિત્રો 5,200 થી 20,200 ગ્રેડ પે 2400 પગાર ધોરણ મળવા પાત્ર છે 5 વર્ષ પૂર્ણ થયા પછી નિયમિત નિમણૂક થતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મહેસૂલી વર્ષ ક્યારથી શરૂ થાય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, મહેસૂલી વર્ષ 1 ઓગસ્ટ થી શરૂ થાય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, તેંડુલકર સમિતિના અહેવાલ મુજબ 2004-5માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો રાઈટ આન્સર મિત્રો, શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ 2004-5 મુજબ કઈ સમિતિના અહેવાલ મુજબ? તેંડુલકર સમિતિના અહેવાલ મુજબ 25.7% હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એ કેવું નાણું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર પ્લાસ્ટિક નાણું છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નિફ્ટી દ્વારા રોકડેથી વધુમાં વધુ કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે? તો રાઈટ આન્સર મિત્રો, એનઈએફટી દ્વારા વધુમાં વધુ 50,000 સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા ચેકની રકમ રોકડેથી નાણાં સ્વરૂપે મળતી નથી પરંતુ ખાતામાં જમા થાય છે? રાઈટ આન્સર મિત્રો, પોસ્ટેડ ચેકની રકમ રોકડે નાણાં સ્વરૂપે મળતી નથી પરંતુ ખાતામાં જમા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ વિકાસાંકનું મૂલ્ય કેટલું હોય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. માનવ વિકાસાંકનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ, ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ એટલે શું? તો રાઈટ આન્સર મિત્રો, સંચાલન ઓડિટ. નાબાર્ડનું પૂરું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ નાબાર્ડનું પૂર્ણ નામ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યનો મની ઓર્ડર અર્થતંત્રના કારણે નોંધપાત્ર વિકાસ થયો છે? તો રાઈટ આન્સર મિત્રો, કેરળ રાજ્યનો મની ઓર્ડર અર્થતંત્રના કારણે નોંધપાત્ર વિકાસ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે? તો રાઈટ આન્સર મિત્રો, સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવે છે ઓડિટરનું મહેનતાણું. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધારે હોય તેને કેવું અંદાજપત્ર કહેવામાં આવે છે? રાઈટ આન્સર, ખાદ્યપૂરક અંદાજપત્ર કહેવામાં આવે છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધારે હોય તેવા અંદાજપત્રને ખાદ્યપૂરક અંદાજપત્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટીજીએસ નું પૂર્ણ નામ શું છે? રાઈટ આન્સર મિત્રો, રિયલ ટાઈમ ગ્રોસ સ્ટેટમેન્ટ એ આરટીજીએસ નું પૂર્ણ નામ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અસરકારક માંગના અભાવે સર્જાતી બેરોજગારી કઈ છે? તો રાઈટ આન્સર મિત્રો, ચક્રીય બેરોજગારી સર્જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દ્વારા થઈ હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રશ્નને સ્ટાર મારી દો. સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દ્વારા થઈ હતી? રાઈટ આન્સર મિત્રો, પ્રથમ પંચવર્ષીય યોજના દ્વારા સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન કયું છે? તો રાઈટ આન્સર મિત્રો, કરવેરા એ સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં કેન્દ્રીય અને રાજ્ય કરવેરા તેમજ બિન કર આવકનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વિફ્ટ કોડનું પૂરું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન
એ સ્વિફ્ટ કોડનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટીજીએસ દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આરટીજીએસ દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે? તો મિત્રો આરટીજીએસ દ્વારા ઓછામાં ઓછી 2 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનરેગા યોજનાનું પૂરું નામ શું છે? રાઈટ આન્સર મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારંટી એક્ટ એ મનરેગાનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સર્વિસ ટેક્સની શરૂઆત કયા વર્ષે થઈ હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતમાં સર્વિસ ટેક્સની શરૂઆત કયા વર્ષે થઈ હતી? રાઈટ આન્સર મિત્રો વર્ષ 1994 માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, યુદ્ધ સમયે વસ્તુના ભાવમાં થતો વધારો એ કયા પ્રકારની વધઘટ છે? રાઈટ આન્સર મિત્રો અનિયમિત પ્રકારની વધઘટ છે. યુદ્ધના સમયે વસ્તુના ભાવોમાં થતો વધારો એ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રોજગારી ક્ષેત્રે કયા ક્ષેત્રનું સૌથી વધુ પ્રભુત્વ છે? રાઈટ આન્સર મિત્રો અસંગઠિત ક્ષેત્રનું પ્રભુત્વ છે સૌથી વધુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ કયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો રાઈટ આન્સર મિત્રો સ્વતંત્રતા. નેક્સ્ટ ક્વેશ્ચન, આકારણીની કાર્યવાહી અને કર વસૂલાતના સંદર્ભમાં કાયમી ખાતા નંબર પાન નંબર કઈ કલમ હેઠળ આવે છે? રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 139 એ હેઠળ આવે છે. નેક્સ્ટ, ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી ની શરૂઆત ક્યારે થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જીએસટી ની શરૂઆત ક્યારે થઈ હતી ભારતમાં? રાઈટ આન્સર મિત્રો જુલાઈ 2017 માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને કયા નામે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો જીએનપી તરીકે ઓળખવામાં આવે છે. દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્મચારીની પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો પ્રથમ તબક્કો મિત્રો અરજીઓ મેળવવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો રાઈટ આન્સર નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં આધુનિક અંદાજપત્રનો પ્રારંભ કયા વર્ષે થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં આધુનિક અંદાજપત્રનો પ્રારંભ કયા વર્ષે થયો હતો? તો રાઈટ આન્સર મિત્રો 1860 માં થયો હતો. નેક્સ્ટ, હિસાબ અને તિજોરી નિયામક કચેરી હેઠળના હોદ્દાઓમાં સૌથી ઉપરના ક્રમે કોણ આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો સૌથી ઉપરના ક્રમે જુનિયર ક્લાર્ક આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં નવી વસ્તી નીતિ કયા વર્ષે અમલમાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 2000 માં ભારતમાં નવી વસ્તી નીતિ અમલમાં આવી હતી. નેક્સ્ટ, પ્રસન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? રાઈટ આન્સર મિત્રો 0 હોય છે સીમાંત ઉત્પાદકતા. કઈ બેરોજગારીની? પ્રસન્ન બેરોજગારીની. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા કોણે આપી છે? રાઈટ આન્સર મિત્રો પ્રોફેસર માર્શલ દ્વારા અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા આપવામાં આવી છે. નેક્સ્ટ, સામાન્ય સંજોગોમાં કેટલા રૂપિયાથી વધારે રકમની રસીદ પર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ? રાઈટ આન્સર મિત્રો 5000 થી વધુ રકમની રસીદ પર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એ કોનો પ્રસિદ્ધ દસ્તાવેજ છે? રાઈટ આન્સર મિત્રો કાર્લ માર્કસનો દસ્તાવેજ છે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. નેક્સ્ટ ક્વેશ્ચન, નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંકનું આધાર વર્ષ કયું છે? રાઈટ આન્સર મિત્રો વર્ષ 2012. ગુજરાત રાજ્યમાં જીએસટી નો અમલ ક્યારે થયો છે? તો મિત્રો 1 જુલાઈ 2017 ના રોજ ગુજરાત રાજ્યમાં જીએસટી નો અમલ થયો છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રી રંગરાજન સમિતિના 2013ના અહેવાલ મુજબ ભારતમાં કેટલા ટકા લોકો ગરીબ છે? તો રાઈટ આન્સર મિત્રો, ભારતમાં 29.6% લોકો ગરીબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પગારદાર આવકના સ્ત્રોતો પર કપાતની રાશિ કયા સમયમાં જમા કરવાની હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, કર કપાત કર્યાના મહિનાના અંતે 7 દિવસમાં જમા કરાવવાની હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં 10% ઘટાડો થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો, 12મી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં 10% ઘટાડો થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ, માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને કયા દેશની કિંમતમાં ગણવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, અમેરિકાની કિંમતમાં ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત મૂલ્યવર્ધિત વેરાના કાયદા મુજબ વેપારી નોંધણી કરાવવાને પાત્ર ન હોવા છતાં પણ તે ઈચ્છે તો કેટલા રૂપિયાની ડિપોઝિટ જમા કરાવીને સ્વૈચ્છિક નોંધણી કરાવી શકે છે? તો રાઈટ આન્સર મિત્રો, 25,000ની ડિપોઝિટ જમા કરાવીને સ્વૈચ્છિક નોંધણી કરાવી શકે છે ગ્રાહક વેપારી નોંધણી તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ચાર્ટર્ડ એકાઉન્ટ વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે? રાઈટ આન્સર, ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફુગાવો એ કેવી સમસ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, ફુગાવો આર્થિક અને નાણાકીય સમસ્યા છે. નેક્સ્ટ, 12મી પંચવર્ષીય યોજના અંતર્ગત કૃષિ ક્ષેત્ર યાંત્રીકરણનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટકા સહાય આપવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો, 90% સહાય આપવામાં આવી હતી. અંદાજપત્ર બજેટ એટલે શું? તો રાઈટ આન્સર મિત્રો, હેતુ નિર્ધારણ એટલે અંદાજપત્ર. ઉમેદવારો પાસેથી અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, ભરતી કાર્ય કહેવામાં આવે છે. નેક્સ્ટ, 75%થી વધુ લોકો બિનકૃષિ વ્યવસાયમાં જોડાયેલા હોય તેવા સમુદાયને કયા નામે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, બિનકૃષિ સિવાયના ક્ષેત્ર સાથે જોડાયેલા હોય 75% લોકો તેવા સમુદાયને નગર સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરના આગમનના કારણે ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને છે તે કયા પ્રકારની બેરોજગારી કહેવાય? તો મિત્રો, એ પ્રકારની બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યક્ષમતા કે યોગ્યતા અનુસાર બઢતીમાં કર્મચારીની કઈ બાબતને ધ્યાન લેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, કાર્યક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શૂન્ય આધારિત બજેટનો અર્થ કયો છે? તો અગાઉના વર્ષનો અંક શૂન્ય એ શૂન્ય આધારિત બજેટનો અર્થ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સબ એકાઉન્ટ તરીકે પસંદગી થાય તો કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે છે? તો રાઈટ આન્સર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીમાં નિમણૂક થઈ શકે છે સબ એકાઉન્ટ તરીકે પસંદગી થાય તો. નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, 50 મોટી કંપનીઓનો સમાવેશ થાય છે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકસતા દેશમાં મુખ્યત્વે કઈ બેરોજગારી વધુ જોવા મળે છે? તો રાઈટ આન્સર મિત્રો, વિકસતા દેશમાં પ્રસન્ન અને શિક્ષિત બેરોજગારી સૌથી વધુ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જારી કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે? તો રાઈટ આન્સર, બહુપરિમાણીય ગરીબી તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વૈશ્વિક સ્તર પર બૌદ્ધિક મિલકતનું રક્ષણ કરવા અંગેના નિર્ણયો કોણ લે છે? રાઈટ આન્સર, વિશ્વ વેપાર સંગઠન WTO દ્વારા વૈશ્વિક સ્તરે બૌદ્ધિક મિલકતનું રક્ષણ કરવા અંગેના નિર્ણયો લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટ્સની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર વર્ષ 1956માં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશમાં સમવાય ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે? તો મિત્રો આપણા દેશ ભારતમાં સમવાય ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે. નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો ફ્રેન્ચ ભાષા પરથી ઉતરી આવ્યો છે બ્યુરોક્રેસી શબ્દ, જે નોકરશાહી માટે વપરાય છે. નેક્સ્ટ. સૌથી ઓછા પ્રવાહી નાણાંને કેવું નાણું કહેવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો સંકીર્ણ નાણું કહેવામાં આવે છે સૌથી ઓછા પ્રવાહી નાણાંને. નેક્સ્ટ. ધ પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેટી ટાલિજન કયા અર્થશાસ્ત્રીની જાણીતી પ્રસિદ્ધ કૃતિ છે? તો રાઈટ આન્સર મિત્રો મેક્સ વેબરની કૃતિ છે ધ પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેટી ટાલિજન. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્ય સરકારની સૌથી મોટી આવક કઈ છે? તો વેલ્યુ એડેડ ટેક્સ એ રાજ્ય સરકારની સૌથી મોટી આવક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુડ્સ અને સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી હતી? તો રાઈટ આન્સર મિત્રો 8 સપ્ટેમ્બર 2016 ના રોજ રાષ્ટ્રપતિએ જીએસટી એક્ટને મંજૂરી આપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર અને પ્રદૂષણ મુક્ત વિકાસ એટલે કેવો વિકાસ? રાઈટ આન્સર ટકાઉ વિકાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું એટલે શું? રાઈટ આન્સર મિત્રો વાઉચિંગ. ગુડ્સ અને સર્વિસ ટેક્સ કેવા પ્રકારનો વેરો છે? રાઈટ આન્સર મિત્રો આડકતરો કરવેરો છે જીએસટી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં નવી આર્થિક નીતિનો પ્રારંભ કયા વર્ષે થયો છે? રાઈટ આન્સર વર્ષ 1991માં ભારતમાં નવી આર્થિક નીતિનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકાર દ્વારા વેટના તેમજ અન્ય આવકના ચલણો ઓનલાઈન કરવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે? તો રાઈટ આન્સર સાયબર ટ્રેઝરીનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે આ વિધાન કોણે કહ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો અઘરો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગરીબીના 20 ચક્રનો ખ્યાલ કોની સાથે સંબંધિત છે? તો રાઈટ આન્સર રેગનર નર્કસ સાથે સંબંધિત છે ગરીબીના 20 ચક્રનો ખ્યાલ. નેક્સ્ટ ક્વેશ્ચન. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો 19 સપ્ટેમ્બર 2013 ના રોજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. હિસાબોને ખોટા ઠેરવવાનું કાર્ય કોણ કરે છે? તો રાઈટ આન્સર મિત્રો જવાબદાર અધિકારીઓ દ્વારા હિસાબોને ખોટા ઠેરવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક કર્મચારીને ભરતી, પસંદગી અને તાલીમ પાછળ કરેલા ખર્ચને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો મૂડી ખર્ચ કહેવામાં આવે છે. નેક્સ્ટ. અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય ઉદ્ભવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો અર્થનીતિશાસ્ત્ર વિષય ઉદ્ભવ્યો છે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. રોજગારી ગુણાંકનો ખ્યાલ કોણે આપ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો કહાને રોજગારી ગુણાંકનો ખ્યાલ આપ્યો છે. નાણાકીય પત્રકોની ચકાસણી કરવી એટલે શું? રાઈટ આન્સર ઓડિટિંગ. નેક્સ્ટ. જરૂરિયાત કરતા વધારે લોકો કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી ઉદ્ભવે છે? રાઈટ આન્સર પ્રસન્ન બેરોજગારી ઉદ્ભવે છે. ભારતમાં વૈશ્વિકીકરણને કારણે કઈ સમસ્યા યથાવત રહી છે? રાઈટ આન્સર મિત્રો બેકારીની સમસ્યા યથાવત રહી છે વૈશ્વિકીકરણને કારણે.
આવકવેરાની કલમ 80C હેઠળ નીચે પૈકી ખાલી જગ્યા બાદ મળવા પાત્ર નથી. રાઈટ આન્સર મિત્રો, સેવિંગ ખાતાનું વ્યાજ બાદમાં મળવા પાત્ર નથી આવકવેરાની કલમ 80C હેઠળ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? રાઈટ આન્સર, નવી દિલ્હી ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરીબી રેખા એ કેવી અસમાનતા છે? તો મિત્રો નિરપેક્ષ અસમાનતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 12મી પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રે યાંત્રીકરણનો વ્યાપ વધારવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી હતી? તો સબમિશન અને એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન યોજના અમલમાં મૂકવામાં આવી હતી કૃષિ ક્ષેત્રે યાંત્રીકરણનો વ્યાપ વધારવા માટે. કઈ પંચવર્ષીય યોજનામાં? તો 12મી પંચવર્ષીય યોજનામાં મૂકવામાં આવી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર સરકારે જીએસટી બિલ પસાર કર્યા બાદ કયા કરવેરા નાબૂદ કર્યા છે? તો સર્વિસ ટેક્સ, એક્સરસાઇઝ ડ્યુટી અને મૂલ્યવર્ધિત વેરા, આ ત્રણે જીએસટી બિલ પસાર કર્યા બાદ નાબૂદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લઘુત્તમ ભરણું કઈ સંસ્થાને લાગુ પડે છે? તો રાઈટ આન્સર મિત્રો, લિમિટેડ કંપનીઓને લઘુત્તમ ભરણું લાગુ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1991 ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત આરક્ષિત રાખેલ છે? તો રાઈટ આન્સર મિત્રો, 8 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત રાખેલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કાયમી ખાતા નંબર આવકવેરા વિભાગ દ્વારા કોની દેખરેખ નીચે આપવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, સીધા કરવેરાના મધ્યસ્થ મંડળની દેખરેખ નીચે આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં અને યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે શું? તો રાઈટ આન્સર મિત્રો, આવી પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભરતી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય આવક એ કેટલી બાજુ ધરાવતો સિક્કો છે? તો મિત્રો રાષ્ટ્રીય આવક એ 3 બાજુ ધરાવતો સિક્કો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, એક જૂથની આવક બીજા જૂથની આવક કરતા ઓછી હોય ત્યારે તેને શું કહેવાય છે? તો રાઈટ આન્સર મિત્રો, સાપેક્ષ ગરીબી કહેવાય છે. ભારતમાં કયા વર્ષ બાદ આયાત ઉપરની જકાત ઘટાડવામાં આવી અને નિકાસ ઉપરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા? તો રાઈટ આન્સર મિત્રો, વર્ષ 1991. મધમાખી ફૂલોમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે. તેવી જ રીતે સરકારે પણ મધમાખીની જેમ કર વસૂલ કરવો જોઈએ જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે. આ વિધાન કોણે કહ્યું છે? તો મિત્રો કોર્ટીએ જ્યારે આ વિધાન ઉચ્ચારવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પગારની આવકમાંથી ટીડીએસ કાપવાની જોગવાઈ આવકવેરાની કઈ કલમ હેઠળ છે? તો રાઈટ આન્સર મિત્રો, કલમ નંબર 192 હેઠળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિસાબી વર્ષ પૂરું થયા પછીની 1 એપ્રિલ થી શરૂ થતા વર્ષને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, આકારણી વર્ષ કહેવામાં આવે છે 1 એપ્રિલ થી શરૂ થતા વર્ષને. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં એફઆરબીએમ એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, વર્ષ 2003 માં એફઆરબીએમ એક્ટ અમલમાં આવ્યો છે. નેક્સ્ટ, કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, પ્રસન્ન બેરોજગારીમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે? તો માળખાગત સવલતો માટે જાહેર ખાનગી ભાગીદારી અસ્તિત્વમાં આવી છે ભારતમાં. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય રોકાણ પરની આવક પર બંને દેશોમાં આવકવેરો ન ચૂકવવો પડે તે માટે બંને દેશો વચ્ચે કરવામાં આવતા કરારને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, ડબલ ટેક્સ એવિડન્સ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, કુલ ખર્ચનો કુલ આવક પરનો વધારો એટલે શું? તો રાઈટ આન્સર મિત્રો અંદાજપત્રીય ખાદ્ય, જે કુલ ખર્ચનો કુલ આવક પરનો વધારો દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નોકરિયાત અને વ્યવસાયિક વ્યક્તિઓએ રાજ્ય કે સ્થાનિક સરકારોને ભરવાના થતા વેરાને કેવો વેરો કહેવાય છે? તો રાઈટ આન્સર વ્યવસાય વેરો કહેવાય છે. ઓછામાં ઓછા કેટલું શિક્ષણ મેળવેલ વ્યક્તિ બેરોજગાર હોય તો તેમને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિ બેરોજગાર હોય તો તેમને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિસાબી સોંપડામાં કરવામાં આવેલા હિસાબી નોંધ અંગેના દસ્તાવેજી પુરાવાને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો વાઉચર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશેષ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીઓને સૈદ્ધાંતિક અને વ્યવહારુ શિક્ષણ આપવું તેને શું કહેવાય છે? તો રાઈટ આન્સર મિત્રો તાલીમ કહેવામાં આવે છે. ગરીબી માપવા માટેનો અંક કયો છે? તો રાઈટ આન્સર મિત્રો ગીની અંક છે, જેના દ્વારા ગરીબી માપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACS નું પૂર્ણ નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો રિકોન્કલેશન એનાલિસિસ એન્ડ કરેક્શન ઇન બિલિંગ સિસ્ટમ એ TRACES નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે આવેલું છે. આવકવેરા અધિનિયમ 1961 નો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? તો 1 એપ્રિલ 1962 ના રોજ આવકવેરા અધિનિયમ 1961 નો અમલ કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વૈશ્વિક અર્થતંત્ર શાના પર ટકેલું હોય છે? તો મિત્રો આર્થિક સુધારાઓ પર વૈશ્વિક અર્થતંત્ર ટકેલું હોય છે. નેક્સ્ટ, આધુનિક અર્થવ્યવસ્થામાં અનેક પ્રવૃત્તિઓને સાંકળતી મહત્વની કડી કઈ છે? તો રાઈટ આન્સર મિત્રો નાણું એ આધુનિક અર્થવ્યવસ્થામાં અનેક પ્રવૃત્તિઓને સાંકળતી મહત્વની કડી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, બીજી પંચવર્ષીય યોજનામાં શરૂ કરેલા ઔદ્યોગિક વિકાસના પગલાને કયા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો મહાલનોબિસ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પંચવર્ષીય યોજનામાં શરૂ કરેલ ઔદ્યોગિક વિકાસના પગલાને. નેક્સ્ટ ક્વેશ્ચન, જેવી રીતે સૂર્ય પૃથ્વી પર ભેજ ગ્રહણ કરીને હજારો ગણો પરત કરે છે, તેવી રીતે લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા તે નિર્ણય રાજ્યના હિતમાં રાજા પાસે હોય છે. આ વિધાન કોણે કહ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો કાલિદાસે કહ્યું હતું. ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષે અમલમાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 1998 માં ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મુખ્યત્વે કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં મુખ્યત્વે માળખાગત બેકારી જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા અર્થશાસ્ત્રી માનવ વિકાસના પ્રખર સમર્થક હતા? તો મહેબૂબ ઉલ હક એ માનવ વિકાસના પ્રખર સમર્થક હતા. નેક્સ્ટ, ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો 2010-11 ના વર્ષે મહારત્ન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવાથી ભારતને કયો લાભ થયો નથી? તો મિત્રો આવકની અસમાનતામાં વધારો થયો છે. કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ શું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતા પ્રમાણિત કરવી એ કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિમાં તાલીમની ઉમેદવારને ચોક્કસ ભથ્થું આપવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર સ્ટાઇપેન્ડ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
જે અર્થતંત્રમાં આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈ પણને સ્થાન ન હોય તેને કેવું અર્થતંત્ર કહેવાય? તો તેને મિત્રો બંધ અર્થતંત્ર કહેવાય છે. આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ અતિ ગરીબ એટલે દૈનિક કેટલી આવક ધરાવતી વ્યક્તિ ગરીબ ગણાય છે? તો રાઈટ આન્સર મિત્રો દૈનિક $1 થી ઓછી આવક ધરાવતી વ્યક્તિ ગરીબ ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઔદ્યોગિક ઝઘડાઓના મૂળમાં મુખ્યત્વે કઈ બાબત હોય છે? તો મિત્રો વેતન એ હોય છે. ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો નાબાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. નિફ્ટી શેર બજારનો સૂચકાંક કયો છે? તો રાઈટ આન્સર મિત્રો NSE એ નિફ્ટી શેર બજારનો સૂચકાંક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રિઝર્વ બેંક જે વ્યાજ દરે વેપારી બેંકોને તાલીમ આપે છે તેને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો રેપો રેટ કહેવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો હાલમાં મુંબઈ ખાતે ભારતીય રિઝર્વ બેંકનું વડું મથક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કઈ બેંકને બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ભારતમાં બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 24મા ગવર્નર કોણ બન્યા છે? મિત્રો તાજેતરમાં બન્યા છે. રાઈટ આન્સર મિત્રો સંજય મલ્હોત્રા એ આરબીઆઈના 24મા ગવર્નર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ગ્રામીણ ધિરાણનો બિન સંસ્થાકીય સ્ત્રોત કયો છે? તો જવાબ થશે મિત્રો રાઈટ આન્સર નાણાં ધીરનાર એ ગ્રામીણ ધિરાણનો બિન સંસ્થાકીય સ્ત્રોત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક કયું છે? તો મિત્રો રાઈટ આન્સર તારો એ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ સૂચકાંકને કયા નામે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો ડાઉન જોન્સ નામે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીનમાં શાખા ખોલનાર પ્રથમ ભારતીય ખાનગી બેંક કઈ બની છે? તો રાઈટ આન્સર મિત્રો એક્સિસ બેંક બની છે. હિસાબી ચોપડે નહીં નોંધાયેલ બિન હિસાબી આવકને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો કાળું નાણું કહેવામાં આવે છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ્સનો સંપૂર્ણ લાભ મેળવવા માટે ભારતે શું કરવું જોઈએ? તો મિત્રો ભારતે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ્સનો સંપૂર્ણ લાભ મેળવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્થિક દ્રષ્ટિએ ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે? તો રાઈટ આન્સર મિત્રો વિકાસશીલ દેશોમાં સમાવેશ થાય છે ભારતનો. નેક્સ્ટ ક્વેશ્ચન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો સીડી દેશમુખ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો યુટીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેમાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? તો રાઈટ આન્સર મિત્રો વિદેશી હુંડિયામણ સંબંધિત ગુનાઓ માટે ફેમાનો કાયદો લાગુ પડે છે. જીડીપી નું પૂર્ણ નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાઘડી ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી મિલકત કઈ છે? તો મિત્રો અદ્રશ્ય મિલકત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈએમઆઈ નું પૂર્ણ નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ એ ઈએમઆઈ નું પૂર્ણ નામ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ, રિવર્સ રેપો રેટ, વૈધાનિક રોકડતા પ્રમાણ અને રોકડ અનામત પ્રમાણ એ આરબીઆઈ શાખ નિયંત્રણના કેવા સાધનો છે? તો રાઈટ આન્સર મિત્રો પરિમાણાત્મક સાધનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
સામાજિક સેવા માટે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. સામાજિક સેવા માટે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો અજીમ પ્રેમજી. નેક્સ્ટ, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કયા વર્ષે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ હતી? તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 2008માં થઈ હતી. મહેસૂલી વર્ષ કઈ તારીખથી શરૂ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો 1 ઓગસ્ટથી મહેસૂલી વર્ષ શરૂ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કઈ ક્રાંતિના લીધે નિર્વાહ ખેતીની વાણિજ્યિક ખેતી તરફ પરિવર્તન આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો હરિયાળી ક્રાંતિના લીધે ભારતમાં નિર્વાહ ખેતીથી વાણિજ્યિક ખેતી તરફ પરિવર્તન આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈરડા એ કયા ક્ષેત્રનું નિયમન કરે છે? તો રાઈટ આન્સર મિત્રો વીમા ક્ષેત્રનું નિયમન કરે છે ઈરડા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સૌપ્રથમ ગવર્નર કોણ હતા? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સૌપ્રથમ ગવર્નર કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલે શું? તો રાઈટ આન્સર મિત્રો નિકાસ કરતા આયાત વધુ હોય ત્યારે તેને કરંટ એકાઉન્ટ ડેફિસિટ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું? તો મિત્રો પ્રથમ પંચવર્ષીય યોજનામાં ભારતમાં સૌપ્રથમ વખત ખેતીને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત ફોર્મ્યુલાને કયા નામે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો ગાડગીલ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈ અધિનિયમની કઈ કલમ મુજબ ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? તો રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 22 મુજબ સત્તા છે. અર્થતંત્રની આરસી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો અંદાજપત્રને અર્થતંત્રની આરસી તરીકે ઓળખવામાં આવે છે. એનબીએફસી નું પૂર્ણ નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ એ એનબીએફસી નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013 હેઠળ ઘટના પ્રતિભાવ માટે કઈ એજન્સીને રાષ્ટ્રીય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને નિયુક્ત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ વખત ₹1000 ની નોટ ક્યારે બહાર પાડવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 1954માં સૌપ્રથમ વખત ₹1000 ની નોટ બહાર પાડવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, વાર્ષિક હિસાબમાં મજૂરી અને પગાર કઈ બાજુ દર્શાવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો વેપાર ખાતામાં દર્શાવવામાં આવે છે વાર્ષિક હિસાબમાં મજૂરી અને પગાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો રાઈટ આન્સર વર્ષ 1951માં થઈ હતી પ્રથમ પંચવર્ષીય યોજના. નેક્સ્ટ, ભારતે સૌપ્રથમ વખત માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડ્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 2002માં ભારતે સૌપ્રથમ વખત માનવ વિકાસ રિપોર્ટ બહાર પાડ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં સૌથી વધુ ભાર કોના ઉપર છે? તો રાઈટ આન્સર મિત્રો ખોરાક ઉપર સૌથી વધુ ભાર આપવામાં આવ્યો છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, એફડીઆઈ શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? તો રાઈટ આન્સર મિત્રો વિદેશી રોકાણ સાથે સંકળાયેલો છે. વીએટી નું પૂર્ણ નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો વેલ્યુ એડેડ ટેક્સ એ વીએટી નું પૂર્ણ નામ છે. વર્લ્ડ બેંકની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો મિત્રો વર્ષ 1945માં વિશ્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ, માનવ વિકાસ સૂચકાંક કોની સાથે સંબંધિત છે? તો મિત્રો માનવ વિકાસ સૂચકાંક છે જે માનવીના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલી રકમથી વધારે રકમની જ્વેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત કરવામાં આવી છે?
તો રાઈટ આન્સર મિત્રો 1 લાખ રૂપિયાથી વધુની ખરીદી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષે અમલમાં આવ્યો છે? તો મિત્રો ગ્રાહક સુરક્ષા ધારો ભારતમાં વર્ષ 1986 માં અમલમાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કરદાતાએ આવકવેરા ઉપર કેટલા ટકા શિક્ષણ વેરો ભરવો પડે છે? તો રાઈટ આન્સર મિત્રો 2% શિક્ષણ વેરો ભરવો પડે છે કરદાતાએ આવકવેરા ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો એમ વિશ્વેશ્વરૈયા છે પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા પુસ્તકના લેખક. નેક્સ્ટ, ભારતમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી સૌથી મોટી બેંક નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 1982 માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ કોના કાર્યકાળમાં થયું છે? તો રાઈટ આન્સર મિત્રો એમ નરસિંહ રાવના સમયમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનું શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1955 માં ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયામાંથી કઈ બેંકની રચના કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતીય સ્ટેટ બેંકની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ કયું છે? તો રાઈટ આન્સર મિત્રો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ સ્ટોક એક્સચેન્જ નો ઇન્ડેક્સ કયો છે? તો રાઈટ આન્સર મિત્રો નિફ્ટી છે. પીપલ્સ પ્લાન કોણે રજૂ કર્યો છે? તો જવાબ થશે એમ રોયે પીપલ્સ પ્લાન રજૂ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બટાકા સાથે સંકળાયેલ ક્રાંતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો ગોળ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. નાબાર્ડનું પૂરું નામ શું છે? તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ નાબાર્ડનું પૂર્ણ નામ છે. સેબીનું પૂર્ણ નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સેબીનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એવરગ્રીન રિવોલ્યુશન કઈ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો બીજી હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. કોને? એવરગ્રીન રિવોલ્યુશનને. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1969 માં ભારતમાં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું? તો મિત્રો એક સાથે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું વર્ષ 1969 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ ખાનગી બેંક કઈ છે? તો રાઈટ આન્સર મિત્રો એક્સિસ બેંક એ ભારતની સૌપ્રથમ ખાનગી બેંક છે. ભારતની સૌપ્રથમ બેંક કઈ હતી? તો મિત્રો બેંક ઓફ હિન્દુસ્તાન એ ભારતની સૌપ્રથમ બેંક હતી. તો આ હતા મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતીય અર્થવ્યવસ્થા સંબંધી મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.